એક વખતની વાત છે. એક શિકારી સાંજના સમયે જંગલમાં શિકારની શોધમાં હતો. કેવું જંગલ છે આ! કોઈ જાનવર જ ન મળ્યું. અહીંયા આવવાનું બેકાર ગયું. અચાનક તેને સામેથી એક સિંહ આવતો નજર આવ્યો. અરે બાપરે, સિંહ! તેને જોઈને શિકારી તો ડરી ગયો અને થરથર કાંપવા લાગ્યો. તે એટલો બધો ડરી ગયો કે તેના હાથમાંથી બંદૂક છૂટી ગઈ અને તે ઝાડીઓમાં સંતાઈ ગયો. અરે યાર, અહીંયા તો કોઈ જાનવર ન દેખાયું, અને દેખાયો તો સિંહ. હું તો હરણ શોધવા આવ્યો હતો. સિંહ શિકારીની ઘણી નજીક હતો અને તેને સૂંઘવાનો પ્રયત્ન કરતો હતો. શિકારી ભગવાનને એક જ પ્રાર્થના કરતો હતો કે કોઈ તેને બચાવવા માટે આવે. ત્યાં જ એક સારસ ત્યાં આવી ગયો. તે ઉડતો ઉડતો એક ઝાડની નીચે આવીને બેઠો કે જ્યાં સિંહ ઊભો હતો. અરે વાહ, એક સારસ! આમ કહીને સિંહે સારસ તરફ દોડ લગાવી, પણ સારસ એટલો ચપળ હતો કે વારંવાર ઉડતો અને જમીન પર બેસી જતો. અને આમ સારસ સિંહને ઘણે દૂર લઈ ગયો અને શિકારીના જીવમાં જીવ આવી ગયો. ધન્યવાદ એ સારસને કે સિંહનું ધ્યાન ખેંચ્યું અને મારો જીવ બચાવ્યો. અને પછી શિકારી જેવો ત્યાંથી જવા લાગ્યો કે ત્યાં એક પક્ષી આવીને પડ્યું. શિકારીએ જોયું કે આ તો તે જ સારસ છે. સારસના માથા પર એક હીરો હતો. સારસના પેટમાં એક લાકડી ઘૂસી ગઈ હતી, જેના કારણે લોહી નીકળતું હતું. અરે સારસ, તું તો એ જ છે ને કે જેની પાછળ સિંહ લાગ્યો હતો? અરે મારું ફૂટેલું નસીબ! સિંહથી બચ્યો તો શિકારી મળ્યો. મારો જીવ નહીં બચે. અરે ડરવાની જરૂર નથી. જો સિંહ તારી તરફ ન આવત ને તો હું જીવ ગુમાવી દેત. તે મારો જીવ બચાવ્યો, તેથી હું તને નહીં મારું. હવે તું એ બતાય કે તારા માથા પર આ હીરો કેમ છે, અને તને વાગ્યું કેવી રીતે? અરે, પેલા સિંહ સાથે મસ્તી કરવાના ચક્કરમાં હું સૂકા ઝાડ સાથે અથડાયો અને લાકડી મને વાગી. રહી વાત આ હીરાની, તો તને કહી દઉં કે તેમાં મારો જીવ વસે છે. જ્યાં સુધી મારા માથા પર છે, હું મરીશ નહીં. ભલે મને ગમે તેટલું વાગ્યું હોય. તેથી જ તો હું આટલા દર્દમાં પણ જીવું છું. તું ચિંતા ના કર, તે મારો જીવ બચાવ્યો છે. હું તને આ દર્દથી મુક્તિ અપાવીને જ રહીશ. આમ કહીને શિકારીએ સારસના પેટમાંથી લાકડી નીકાળી અને તેના ઘા પર મલમ લગાવ્યું. ત્યાં સુધી કે શિકારીએ 2 દિવસ સુધી તેને પોતાના ટેન્ટમાં રાખ્યો. હવે સારસ એકદમ સ્વસ્થ થઈ ગયો. વાલા સારસ, હવે તું એકદમ ઠીક છે. હું મારા ગામડે પાછો જાઉં છું. તને મળવાનું મન થશે તો પાછો આવીશ. સારું શિકારી દોસ્ત, જ્યારે ઈચ્છા થાય ત્યારે, તને મારી જ્યારે પણ યાદ આવે, બસ મને યાદ કરી લેજે. આ હીરામાં એટલી બધી શક્તિ છે કે જ્યારે તું મને યાદ કરીશ ત્યારે આ ચમકી ઉઠશે અને તારા સુધી આવવાનો રસ્તો પણ મને બતાવશે. શું કીધું તે? મને વિશ્વાસ તો નથી આવતો, પણ અજમાવીને જોઈશ. ચાલ ત્યારે જાઉં છું. આમ કહીને શિકારી જતો રહ્યો. થોડાક મહિના વીત્યા ત્યાં શિકારીના પગમાં વાગી ગયું. તેણે ઈલાજ તો કરાવ્યો, પણ થોડા જ પગલાં ચાલી શકતો હતો. આ મારી સાથે શું થયું? કંઈ કામ કરીને પૈસા પણ નથી કમાવી શકતો. લાગે છે કંઈ પણ કર્યા વગર આ ઘરમાં ભૂખ્યો તરસ્યો મરી જઈશ. તે હતાશ બેઠો હતો. ત્યાં જ તેને સારસની યાદ આવી ગઈ. પ્યારા સારસ, મને તારી જરૂર છે. જલ્દી મારી પાસે આય. આમ કહેતા જ જંગલમાં રહેતા સારસનો હીરો ચમક્યો અને સારસને ખબર પડી ગઈ. અરે, શિકારીએ મને યાદ કર્યો. મારે જવું પડશે. આમ કહીને સારસ ઉડ્યો.
અને થોડી જ વારમાં શિકારીના ઘરે પહોંચી ગયો. અરે વાલા સારસ, તું સાચું કહેતો હતો. તું તો ઘરે આવી ગયો. કહો શિકારી દોસ્ત, તું કંઈક તકલીફમાં છે? અને પછી શિકારીએ સારસને બધું કહી દીધું. અને પછી સારસે કહ્યું કે તારી બીમારી તો હું દૂર નહીં કરી શકું, પણ તારા માટે ખાવાની વ્યવસ્થા જરૂર કરીશ. આમ કહીને સારસ ઉડ્યો અને થોડી જ વારમાં પોતાના મોઢામાં એક માછલી દબાવીને પાછો આવ્યો. હાલે શિકારી દોસ્ત, આ માછલીને બનાય અને મજાથી ખા. શિકારી એટલો ભૂખ્યો હતો કે તેને ઝડપથી માછલી પકાવી અને પછી મજાથી ખાવા લાગ્યો. આહ, મજા આવી ગઈ. આજનું તો પત્યું વાલા સારસ, પણ કાલનું શું? તું ચિંતા ના કર, હું દરરોજ તારા માટે આવું કંઈ ને કંઈ ખાવાનું લાવતો રહીશ. અને પછી શિકારી ખુશ થઈ ગયો. ઘણા દિવસો વીત્યા અને સારસ આ રીતે શિકારીને કંઈક ને કંઈક ખાવાનું આપતો રહ્યો. એક દિવસ શિકારીને એક પત્ર મળ્યો. આ પત્ર તો મારા નાના ભાઈનો છે. મારા શિકારી ભાઈ, તને જણાવતા મને આનંદ થાય છે કે હું ખૂબ ધની થઈ ગયો છું અને આવતા મહિને લગ્ન કરું છું. મારા લગ્નમાં જરૂર આવજે. પત્ર વાંચતા જ શિકારી ખૂબ જ ગુસ્સે થઈ ગયો અને તેણે પત્ર ફાડી નાખ્યો. અહીંયા હું ખાવાનું ખાઈને ખુશ છું અને ત્યાં મારો ભાઈ અમીર થઈ ગયો અને લગ્ન કરવાનો છે. આ તો હું જરાય ચલાવી નહીં લઉં. પણ હું અમીર કેવી રીતે બની શકું? આમ વિચારતા જ તેને સારસની યાદ આવી અને કંઈક નક્કી કર્યું. હે, સારસના માથા પરનો હીરો કરોડોનો હશે. હવે સમય આવી ગયો છે. તે હીરાને વેચીને હું મારા ભાઈ કરતા અમીર બની જાઉં. આમ વિચારીને તેણે પોતાના તકિયાની નીચે એક ચાકુ રાખ્યો અને પલંગ પર સૂઈ ગયો. થોડી વાર પછી સારસ તેના માટે માંસનો એક મોટો ટુકડો પોતાના મોઢામાં દબાવીને આવ્યો. ચલો શિકારી દોસ્ત, તારું ખાવાનું આવી ગયું. અને પછી શિકારીએ એક હાથમાં ચાકુ પકડ્યો અને બીજા હાથમાં સારસની ગરદન. આ શિકારી દોસ્ત, આ શું કરે છે? મારે અમીર બનવું છે અને આજે જ મારે આ હીરો લેવો જ પડશે. અને પછી તેણે સારસની ગરદન કાપી નાખી અને પેલો હીરો ઉખાડી નાખ્યો. હવે હું પણ બનીશ મારા ભાઈ કરતા પણ અમીર. ત્યાં જ તેણે જોયું કે તેના હાથમાં આવેલો તે હીરો ગાયબ થઈ ગયો અને મરેલો સારસ તેના જેવો જ દેખાવવાળો એક શિકારી બની ગયો. આ બધું શું છે? હું પણ તારા જેવો એક શિકારી હતો. એકવાર મેં એક ઋષિને તીર મારી દીધું, જેણે મરતા મરતા મને શ્રાપ આપ્યો કે હું સારસ બનીશ, જેના માથા પર કિંમતી હીરો હશે. હું જંગલમાં ભટકતો રહીશ અને મારે એક માણસનો જીવ બચાવવો પડશે. અને પછી તે માણસ આ હીરાની લાલચમાં મને જો મારી નાખશે તો હું ફરીથી માણસ બની જઈશ અને આ શ્રાપ તેના પર લાગશે. આ સાંભળીને તે શિકારી તો ચોંકી ગયો અને બીજી જ ક્ષણે સારસ બની ગયો અને તેના માથા પર તે જ હીરો આવી ગયો. જા સારસ, હવે તારી જગ્યા જંગલ છે. ત્યાં જ સારસ બનેલો તે શિકારી આપમેળે જંગલ પહોંચી ગયો અને તેને તેની દુષ્ટતા અને લાલચનો દંડ મળી ગયો.